પીપલની તો મગજની દવા ચાલે છે એટલે આ રીતે અકસ્માત થયો. પત્નીએ કરી પતિની વકીલાત. આજે વહેલી સવારે અમદાવાદના બોપલ આંબલી રોડ પર ઓડીના કાર ચાલક રિપલ પંચાલે નશાની હાલતમાં ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી 5 થી 7 વાહનોને અડફેટે લીધા હતા. ત્યારબાદ પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી દીધી છે. તેના બ્લડના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. આ અંગે રિપલ પંચાલની પત્નીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. દવાના ડોઝના કારણે આવી સ્થિતિ સર્જાય છે. બીજી તરફ અકસ્માત સર્જનાર રિપલ પંચાલની પત્નીનું નિવેદન સામે આવ્યું છે કે હું સવારે મહુડી દર્શન કરવા ગઈ હતી. રિપલ માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો છે. છેલ્લા 1.5 વર્ષથી રિપલની સારવાર પણ ચાલી રહી છે. કદાચ તેણે સવારે દવા લીધી હશે, તેની એકદમ અસર થઈ હશે. તેના કારણે આ ઘટના સર્જાઈ હોવાનું મને લાગી રહ્યું છે. જેમને ઈજા પહોંચી છે તેઓ ઝડપથી સાજા થાય તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. આ અંગે વધુ વાત કરતાં તેમણે કહ્યું કે રાત્રે અમે ડિનર કરવા ગયા હતા. ત્યારબાદ હું મારી દીકરીને લઈને ઘરે આવી હતી અને રિપલ કોફી પીવા ગયો હતો અને પછી ઘરે આવીને સૂઈ ગયો. ત્યારબાદ વહેલી સવારે નીકળ્યા બાદ આ ઘટના સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે રિપલની પત્નીએ પણ સ્વીકાર્યું છે કે રિપલ દારૂનું સેવન કરે છે, પરંતુ જ્યારે આ ઘટના સર્જાઈ હતી ત્યારે તેણે નશો ન કર્યો હોવાનું લાગી રહ્યું છે, કારણ કે તેના મોઢામાંથી કોઈ વાસ આવતી ન હતી. બેશરમ આરોપી રિપલ પંચાલને અકસ્માતનો નથી અફસોસ. બોપલ આંબલી વિસ્તારમાં અકસ્માત સર્જનાર આરોપી રિપલ પંચાલ હજુ પણ નશામાં ધૂત જોવા મળ્યો હતો. મીડિયા દ્વારા ઘટના અંગે સવાલ કરવામાં આવતા તેણે રોફ જમાવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મારો વકીલ જવાબ આપશે. આ દરમિયાન તેને વારંવાર સવાલ કરાયા હતા કે તમને ખબર છે કે તમે અકસ્માત સર્જ્યો છે, તમે નશામાં છો? તો તેણે માથું હલાવીને ના પાડી હતી અને કહ્યું હતું કે હું નોર્મલ છું. એટલું જ નહીં, તેને પૂછવામાં આવ્યું હતું કે તમે અકસ્માત સર્જ્યો છે તેનો તમને અફસોસ છે? તો તેણે ખૂબ જ નફટાઈપૂર્વક જણાવ્યું હતું કે મને જરા પણ અફસોસ નથી. રિપલ પંચાલનું લાયસન્સ રદ કરવા માટે રિપોર્ટ કરાશે. અકસ્માતની ઘટના બાદ ટ્રાફિક પોલીસ એસીપી DS પુનડિયાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે આરોપી રિપલ પંચાલનું લાયસન્સ રદ કરવા માટે રિપોર્ટ કરવામાં આવશે. હાલ તેના લોહીના નમૂના લેવામાં આવ્યા છે અને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે તેણે આલ્કોહોલ કે અન્ય કોઈ પ્રકારના નશાનું સેવન કર્યું હતું. આરોપી રિપલ પંચાલ અગાઉ પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરી ચૂક્યો છે. અગાઉ કરેલા અકસ્માતોની તપાસ ચાલુ છે. 2 મહિના પહેલા જ નોંધાયો હતો ડ્રંક એન્ડ ડ્રાઈવનો કેસ. રિપલ પંચાલ પહેલાથી જ નશાની કુટેવ ધરાવે છે. 16 નવેમ્બર 2024ના રોજ સાંજના 6:30 વાગે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે લાલ કલરની જીપ કંપાસ GJ18 BJ6780 નંબરની ગાડી સર્પાકાર રીતે હંકારાતા જોઈ હતી, જેથી પોલીસે તેને ઊભી રાખી પૂછપરછ કરતા તેના મોઢામાંથી કેફી પીણાની તીવ્ર વાસ આવતી હતી. તે સ્થિર ઊભો પણ રહી શકતો ન હતો. તેની પૂછપરછ કરવામાં આવતા તેણે પોતાનું નામ રિપલ મહેશભાઈ પંચાલ, ઉંમર વર્ષ 42, મકાન નંબર A35, તુલિપ બંગલોઝ, વિભાગ 1, સુરધારા સર્કલ પાસે, થલતેજ હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન પોલીસે તેની પાસે દારૂની પરમિટ માંગી હતી, જે રિપલે નહીં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ 66(1)B અને MV એક્ટ કલમ 185 અંતર્ગત ફરિયાદ દાખલ કરી હતી. TV18 ન્યૂઝ, અમદાવાદ.